એ ભગવાન નવા કાલે સ્કોલ લઈ આપ્યા ને ઉપરનું બધું તોડી નાખ્યું છોકરાએ. કાંઈ ધંધો છે. જોયું ચંપલ તોડી નાખ્યા ને જેની છે કાલે જ લાયા હજી 200 રૂપિયા. એવું ન નખાય માથે ગાંડા જેવો. મારા જેનીશભાઈના કંપાસમાં તમે જુઓ પેન્સિલનું કલેક્શન તમે જુઓ 1 2 3. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત કામ પતી ગયું છે, ફિનિશ થઈ ગયું છે. હવે ફટાફટ રસોઈ બનાવું. રસોઈ બનાવીશ ત્યાં સુધી છોકરાઓ આવી જશે, પછી અમે જમીશું. જમીને પછી છોકરાઓની ધમાલનો વિડીયો બનાવીશું. દક્ષુભાઈને પ્રિન્ટ કરાવવાની હતી ઇંગ્લિશના પેપરની, તો ભાઈએ પ્રિન્ટ કરાવી. હવે ઘરે જઈને કરશો ને પ્રેક્ટિસ, તો સ્ટેશનરીમાંથી પ્રિન્ટ કરાવી દીધી. અને જો ખોટા ખર્ચા કર્યા. જો 2 રબર લીધા. ઘરે ઢગલા બંધ. હા, પણ ઘરે એટલા બધા રબર પડ્યા છે ને કે એની કોઈ હદ નથી. ચારા કરતો ખોટા બહુ પાછો. જો ને તારા વાળ કપાવાના જ છે. જો ને તું આ શું કરે છે તું? ગ્લોવિંગ રબર છે એમ? અચ્છા. તો ગાઈસ કૂતરાની છેડતી કરે છે આ લોકો. કૂતરું મારશે ને બચકું ભરી લેશે. કૂતરાની છેડતી કરાય ગાંડા જેવા. હવે એ જો આ તમારા સામું જ જોઈ રહ્યો છે દક્ષ. પાર્લેજી લઈ લે, પાર્લેજી લઈ લે અહીંયાથી. લે પૈસા છે ને, પાર્લેજી લઈને ખવડાય એને. ઉભો રે, પાર્લેજી લેવા ગયું છે. હા ઉભો રે, સમજાય છે મારી ભાષા તને? જો મારું એક્ટિવા ઊંઘવા આવ્યું. જો ન્યા ખાવાનું નથી ભાઈ, આયરું ખાવાનું ને ત્યાં જ આપ એને ત્યાં જ આપ. લે જા ન્યા ખાવા જા, ખાઈ લે. ત્યાં નહીં, અહીંયા જ આપ ખવડા. એની ઉપર નહીં આવે, નીચે પેલી બોલશે દવાખાન વાળા. હું તું આ કોકનું લઈ આવે છપોતરું. નીચે મૂક, બસ એ નીચે નાખી દે તો નીચેથી જ ખાય. એટલે ત્યાં નહોતા મૂકવાના, ત્યાં મૂકવાના જ નહોતા, નજીક જ મૂકવાના હતા. બસ ત્યાં જ મૂકી દો, ત્યાંથી લઈને અહીં મૂકી દો બધા. એવું ન નખાય માથે ગાંડા જેવો. બસ છોડી દે ચાલ. ગાઈસ આજનો અમારો ડિનર મસ્ત મજાના થેપલા એન્ડ દૂધ. તો ચાલો પ્રતિકને આપી દઈએ. એ ભગવાન નવા કાલે સ્કોલ લઈ આપ્યા ને ઉપરનું બધું તોડી નાખ્યું છોકરાએ. કાંઈ ધંધો છે. જરૂર તને નથી ગમતા ચંપલ? હે તને નથી ગમતા ચંપલ? તને નથી ગમતા મારા દીકરા? હું કામ પૈસા અમારા ખર્ચ આવે છે? હે જો કશું થયું નહીં. એ તને અડ્યો બી નથી, બરાબર? એ તને અડ્યો બી નથી. ખાલી નાટક ના કરીશ. મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. બેસી જાઓ, આપી દઉં. ચાલો ચાલો હાથ ધોવા જાઓ. 199 રૂપિયાના કાલે લાવી. ગમે એમ પણ એનું શોપીસ તો ત્યાં તોડી નાખ્યો ને. જે સારું લાગતું હતું, દેખાવ સારો હતો, એ તો તોડી નાખ્યો ને. તને કઈ થાય પેટમાં કે હાથમાં? એનું મોઢું જોવો, કેવું કાળું મોઢું કરીને આવ્યો છે. કાળા હાથ. હાય ફક્ત જો. ઓ માય ગોડ. જો દક્ષ ઉપડી ગયો. જા તું ડાયો થઈને જા. ચલો જમાડું બન્યો ભાઈ ને ગોળ ને થેપલા. ચાલો. તને પૂછીને જ બનાયા. તે હા પાડી ત્યારે જ બનાયા બેટા. જા ખંજોરિયા. ચાલુ માં રિમાન્ડ પર લો. ગરમ પાણીનો શેક. કઈ જરૂર નથી ગરમ પાણીનો શેક કરવાનો. કોઈ જરૂર નથી શેક કરવાનો. ના રે ના, આખા ગામમાં રખડવા જાય ગરમ પાણી શેક કરાતા હશે. નાટક બાજ ઉભો થા. ચાલ ફટાફટ. અને તારી બુક બતાય. ચાલ ડાયરી. કઈ ક્યારે એક્ઝામ કઈ છે, તૈયારી કરો. ચાલો હજી નીચે જવું જ પ્રતિક આ લોકોને. મેં ક્યાં કીધું છે? પપ્પાની પરમિશન વગર નહીં જવાનું. આવું નહીં ચાલે તો કેવું ચાલે? તો ગાઈસ આ અમારા જેનીશભાઈની બેંક છે. હા, સિક્કા 2 એન્ડ ટેબ ઉપર ચોટાડ્યા છે. એમાં એક પડતો નીચે પડ્યો છે. વચ્ચેની ખાલી જગ્યા થઈ ગઈ છે. અને બધા સિક્કાની 2 દિવસથી બંને ભાઈઓ પેપ્સીઓ ખાય છે. કોકોની હે ને? કોકોની પેપ્સી ખાવ છો ને? મસ્ત થેપલા એન્ડ ગોળ બંને ભાઈઓને જમાડ દો. અને માતાજી આયા લાગે છે. અરે એવું ના કર. બેસી જા.
એને હું કામ એમ કરે છે પણ તારા વાળ જ કપાઈ આવવાના છે જો ને તું લે હા સાંભળો નહીં તો જાય બેસો નીચે ચાલો જમી લો ગાઈસ જો દક્ષુ છે ને અંદરથી ભણતો જેનિસને છેડતી કરવા આવ્યો બોલો અડધી કલાકે એની છેડતી ના કરે ને તો એને ચેન ના વળે તારે એને દક્ષ એને કેટલું લખવાનું પડ્યું છે ખબર છે તો એ છોકરો મોબાઈલમાં છે ક્યારનો મેન્ટલ એ જેનું તને મેન્ટલ કહે છે એ મન તો ગાઈસ અમારા દક્ષુભાઈ જેનું ને મેન્ટલ કે જેનું દક્ષુભાઈ ને મન બુદ્ધિ કે વાહ દક્ષુ ઇંગ્લિશ ભાષામાં કે મેન્ટલ અને જેનુભાઈ દેશી ભાષામાં કે મન બુદ્ધિ તો ગાઈસ અમારા જેનિશભાઈની બુક્સ તમે જોવો કેટલું બધું પેન્ડિંગ છે અત્યારે હું લઈને બેઠી ભાઈને તમે જોવો ખાલી મારે લોકો જોડે ફોટા જ મંગાવવાના છે જો 1 2 પછી 3 4 પેજ આ અને હમણાં લેટેસ્ટ ગયો નહોતો ને એના કેટલા પેજ 4 5 6 7 8 9 પેજનું બીજા પાસે મારે ફોટા મંગાવવાના એક તો ગ્રુપમાં અમે મેસેજ કરીએ ને તો જલ્દી કોઈ ફોટા બી નહીં મોકલે અને પર્સનલી કોઈને મેસેજ કરવો મને ગમતો નથી અરે યાર જેનું હવે કઈથી લાવીશું આટલા બધા ફોટા આપણે હે હસન આપશે હસન તો ગાઈસ ક્યારનો લીટોડા કરે છે એની નોટમાંથી મેં બીજા પાસે ફોટા મંગાવ્યા એની નોટ મેં પૂરી કરી અને ભાઈ એમાં લીટોડા જ કરે છે બોલો આખી નોટ મેં પૂરી કરી પણ ભાઈ એમ નથી કહેતા કે હું લખું ના ભાઈ જાતે ના લખાય ખોટા ઓય આ દક્ષની નોટ છે મારશે તને ટ્યુશનની નોટ છે તારી છે તો પણ તારે ટ્યુશન નહીં લઈ જવાની હજી ટ્યુશન જવાનું છે આપણે કાલે તો હે માં અરે તો પણ એવા નાટક શું કામ કરે છે ખોટા પેતરા બસ જેનો જો ત્યાં આગળ લોહી નીકળી ગઈ જો તો જલ્દી લોહી નીકળી ત્યાં એ નાટક ના કરે એને જોરદાર વાગ્યું નાના મગજમાં જોરદાર વાગ્યું તો ભાઈ તું શું કરવા અહીં આવ્યો મૂકો આવ્યો જો ગાઈસ જોયું તમે કેવું કર્યું અને પછી આપણે હેરાન થવાનું આ તો હા હાથ ફેરવું છું અડધી રાતે ચીસો પાણી રડવાના બેસી છે બહુ મારી સાથે હું એક તો તારા કેટલા 15 પાના પૂરા કરીને મારો હાથ દુખવા લાગ્યો જો 15 પાના પૂરા કર્યા કેટલા દિવસથી એબસન્ટ હતો તો મારા હાથ દુખવા લાગ્યો હજી મારે વાસણ ઘસવાના પડ્યા છે પ્લેટફોર્મ સાફ કરવાનું પડ્યું છે તારું લખવા બેસવું પડ્યું એ મને કેમ મારે છે મારો દીકરો છે મમ્માનો સોના બાબુ રાજ્યો છે મમ્માનો સોના બાબુ રાજ્યો છે મમ્માને તો બહુ પ્યારો છે જી જો સર પાણી આપે સર તમને સર જો આ ભાઈઓ કેવું પાણી આપે તને જો ભાઈઓ તને કેવું પાણી આપે જો લે જો સલાખો પર ઊભો રાખીને પાણી આપે એ બાઉલમાં પીવું છે કૂતરો બનવું છે આને તો ગાઈસ અમારા જેનિશભાઈ છે ને કૂતરું બનીને પાણી પીશે આજે બપોરે બેડ ઉપર વાડકામાં પાણી પીતો હતો લપ હું સૂતી હતી ને એટલે બ્લોગ ના બનાવ્યો પણ અત્યારે બ્લોગ બનાવવાનો મને મોકો મળી ગયો છે મારા જેનિશભાઈના કંપાસમાં તમે જુઓ પેન્સિલનું કલેક્શન તમે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલી છે 12 13 પેન્સિલ છે ઓહ આટલું બધું લઈ જવાય પેન્સિલ સ્કૂલમાં ટીચરે કીધું છે બસ ચાલે હા તો તું આખી 13 પેન્સિલ લઈ જાય છે શું કર્યું હાય જો આના પ્રિન્ટ ઉપર પાણી ઢોરી બિચારાની તો એ લખીને ટીચરને આપવાનું છે દક્ષ આવું પાણી ન પીવાય જો અમારા દક્ષુભાઈ કેવો ડાયો છે બિચારો અલા રેવા દે ને ગંદા પડે ને એક તો કૂતરાની જેમ પાણી પીવે છે ને જો ને એ ભગવાન આ તો જો કેવું કરે છે માં
હા હવે પછી એમાં અંતરાઈ જઈશ બરાબર તું એટલે પાછું રડવાનું લઈ લે દક્ષ એવું આપીશ નહીં મજા કરવું નહીં ને જો મજાનું માં દક્ષુભાઈ બિચારા પોતું મારે અને પપ્પા રાહ જોઈને બેઠા છે કે આ 3 એ 3 અંદર ચલો ને તો સુઈ જઈએ કેમ બપોરે બપોરે આ રીતે જ પાણી પીધું છે ને આખો બેડ ગંદો કર્યો છે બપોરે બોલો વાયરસ પોતું નીકળ્યું બબલ જલ્દી બોલો ની કબૂતરના પીછા નીકળ્યા પી લીધું પાણી ભાઈ છોકરા છે છી તુલસી વાળા ના તુલસી માતા પર નહીં હો હા એ બાજુ તમે સુઈ જાઓ હું એમ કહું છું તમારી શેટી ખાલી છે તમે સુઈ જાઓ અમે અમારી રીતે સુઈ જઈશું તો આમ શું પણ લે આને લગતી હતી કેટલા 15 પેજ પૂરા કર્યા આવું એ કરવાનો છે 15 પેજ પૂરા મને એમ કહો હું એમ કહું કે હું સુઈ ગયા પછી આ લોકો મારી માથે પડી શકે ને એ ઓય તમારા પપ્પા માથે પડવાનું નથી તમે બી ચાલો સુઈ જાઓ હું આવું છું વાસણ ઘસીને જાઓ મને બી આપણી ભાઈ ઓય જા સુઈ જા તો ગાઈસ અમારા જેનિસભાઈની ધમાલ તો દિવસે ને દિવસે વધતી જ જાય છે એ ધમાલ કરે છે અને મને મમ્મા મારી વાત સાંભળો બોલ મને આને નીચે ઊંઘ નીચે શું છે ના ભાઈ ના નીચે મારી જગ્યા છે નીચે નહીં સુવાનું ના માં. ભાઈ, ના ના. ભાઈ નીચે બફાઈ જાય છે એસી નો અવાજ નહીં આવે જો ગાઈસ આ કેવું કરે છે કોબરો અરે મને ચેસ પણ ચાલુ બ્લોગ ચાલુ છે ને તો ગાઈસ અમારા જેનિશભાઈની દિવસે ને દિવસે છે ને મસ્તી વધતી જ જાય છે અને મને વિડીયો બનાવવાની બહુ મજા આવે છે અને અમારા જેનિશભાઈની મસ્તી છે ને નેચરલ હોય છે નેચરલ એ કોઈ દિવસ કહે કરે નહીં અમારે કન્ટેન્ટ બનાવવા માટે એવું કઈ નહીં કે જેની મસ્તી કર આ બંને ભાઈની નેચરલ મસ્તી હોય છે અને હું કેચઅપ કરી લઉં છું તો કઈ નહીં આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળે કાલ નવા બ્લોગ આને છે ને તોડી નાખવાનો છે મેં એના 15 પેજ પૂરા કર્યા અત્યારે બોલો લખીને મેં લખ્યા મેં પછી ટીચર ભલે ને એને ખીજાય આપણે નહીં જોવાનું મેં તો લખી દીધા પછી હવે આવતીકાલે પેપર કાઢીને પછી એને સોલ્વ કરાવીશ કેમ કે શનિવારે એની એક્ઝામ છે તો ગાઈસ અમારા જેનિશભાઈની નોટ પૂરી કરવા બેઠીને એમાં મારું આખું કિચન જો કેટલું ગંદુ છે હમણાં ચપટીમાં સાફ થઈ જશે ચપટીમાં એ